નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 18મી જુલાઈ અને વાર થયો છે શુક્રવાર। આગામી 3 કલાક માટે ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર, કારણ કે મિત્રો અત્યારે મધ્ય ભારતના ભાગમાં બની રહેલી વરસાદી સિસ્ટમ કે જે અત્યારે ધીમી ગતિએ ગુજરાતના ઉત્તર ગુજરાતની સાથે સાથે પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં લાવી રહેલી છે ભારેથી અતિ ભારે વરસાદ। જ્યાં દર્શક મિત્રો તમે જોઈ શકો છો, આ વરસાદી સિસ્ટમ ધીમી ગતિએ ગુજરાત નજીક આવતા ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો। મિત્રો, ગુજરાતમાં છેલ્લા 3-4 દિવસના વરસાદી વિરામ બાદ આજે મેઘરાજા મન મૂકીને વરસવાના છે। સાથે સાથે મિત્રો ગુજરાતમાં હવે વરસાદનો મિની રાઉન્ડ શરૂ થતો હોય તેવી અત્યારે આગાહી હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે। હાલ મિત્રો ગુજરાત નજીક 1-2 નહીં પરંતુ 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર। જ્યાં દર્શક મિત્રો ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો ટોળાઈ રહ્યો છે। પહેલી વરસાદી સિસ્ટમ કે જે અત્યારે સાયક્લોનિક વરસાદી સિસ્ટમ છે જે અત્યારે મધ્ય ભારતના વિસ્તારોમાં બની રહેલી જોવા મળે છે। બીજી વરસાદી સિસ્ટમ જે અત્યારે અરબ સાગર અને ભારતના દક્ષિણી ભારતના ભાગોમાં ત્રાહિમામ દર્શાવતી જોવા મળી છે અને ત્રીજી જે આગામી દિવસોમાં એક વાવાઝોડું છે મિત્રો બંગાળના ઉપસાગરમાં બનતું હોય તેવા અત્યારના લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। સાથે મિત્રો ગુજરાતના આજે જાણીશું કે કયા કયા વિસ્તારની અંદર આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન મેઘરાજા મન મૂકીને વરસવાના છે। આંધી તૂફાન વંટોળ સાથે ગુજરાતમાં જામ્યો છે વરસાદી માહોલ। સાથે મિત્રો ગુજરાતમાં આવતીકાલે એટલે કે 19 તારીખના રોજ નવ નક્ષત્ર શરૂ થશે। સૂર્ય ભગવાન પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કરશે અને મિત્રો આ પુષ્ય નક્ષત્રમાં ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની છે આગાહી વ્યક્ત કરવામાં આવી છે। અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર। ખાસ કે મિત્રો હવે વરસાદનો મિની રાઉન્ડ છે એ 19 થી લઈને કહી શકાય કે મિત્રો 23 તારીખ સુધી ગુજરાતમાં વરસાદનો મિની રાઉન્ડ જોવા મળશે। ગુજરાતમાં આકાશ પાતાળ એક થશે। આ સાથે મિત્રો ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર જેમાં અત્યારે અરબ સાગરનો દરિયો ગાંડોતુર થયો છે અને એના ભાગરૂપે અત્યારે માછીમારોને માછીમારી ન કરવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે। આ સાથે મિત્રો અત્યારે આ મધ્ય ભારતવાળા વિસ્તાર અને રાજસ્થાન લાગુના વિસ્તારની અંદર વેલમાર્ક લો પ્રેશર વરસાદી સિસ્ટમ બની છે, જેના કારણે ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોની અંદર આજે તો સાંજના સમયગાળા દરમિયાન મેઘ તાંડવ શરૂ થશે। આંધી તૂફાન વંટોળ સાથે મેઘરાજા છે મન મૂકીને વરસવાના છે। સાથે મિત્રો ગુજરાતમાં હવે આ જુલાઈ મહિનાના અંતિમ દિવસોમાં જે પણ વરસાદ પડશે એ વરસાદ વીજળીના ગાજવીજ કડાકા ભડાકા સાથેનો જોવા મળશે। મિત્રો આપણે જાણીશું કે આગામી 3 કલાકમાં ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર વરસાદ પડવાને લઈને હવામાન વિભાગે કેવી આગાહી વ્યક્ત કરી છે। જ્યાં દર્શક મિત્રો આપ જોઈ શકો છો અત્યારે કચ્છ લાગુનો વિસ્તાર છે, ત્યાં મિત્રો આજે સૂકું વાતાવરણ હતું પરંતુ આજે સાંજના સમયગાળા દરમિયાન ત્યાં ભારેથી ભારે વરસાદ જોવા મળશે। આ સાથે મિત્રો બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, મહેસાણા, પાટણ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, આ સાથે ખેડા લાગુના વિસ્તારો છે ત્યાં મિત્રો આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ જોવા મળશે। પરંતુ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે સુરેન્દ્રનગર લાગુનો વિસ્તાર છે, અમદાવાદ લાગુનો વિસ્તાર છે અને ભાવનગરમાં અત્યારે મિત્રો આગામી 3 કલાક દરમિયાન ત્યાં ધોધમાર વરસાદ પડશે। બીજી બાજુ મિત્રો દક્ષિણી ગુજરાતના તમામે તમામ જિલ્લામાં જેમાં સુરત લાગુનો વિસ્તાર છે, નર્મદા છે, આ સાથે વલસાડ લાગુનો વિસ્તાર છે ત્યાં પણ હવે પછીની કલાકોમાં ધોધમાર વરસાદ જોવા મળશે। સાથે મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ, તમારા તાલુકાનું નામ, તમારા જિલ્લાનું નામ ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। સાથે મિત્રો તમે જ્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો ત્યાં શું અત્યારે વરસાદ પડી રહ્યો છે એ પણ ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। સાથે મિત્રો આ વિડીયોની અંદર જો ગણતરીની કલાકોમાં 200 લાઈક આવી જશે તો તમે જે વિસ્તાર વિશે કોમેન્ટ કરી છે એ વિસ્તારમાં આગામી 7 દિવસ દરમિયાન કેવું વાતાવરણ જોવા મળશે। સાથે આવતીકાલે એટલે કે 19 તારીખથી ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર ધોધમાર વરસાદ પડશે, વાવાઝોડાની શું આગાહી છે, શું હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ કઈ પ્રકારની આગાહી વ્યક્ત કરી છે તમામે તમામ તમને મિત્રો ડિટેલ મળી જશે, તમામે તમામ આગાહી મળી જશે। તો મિત્રો ખાસ કરીને ચેનલ ઉપર નવા છો તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। હવે મિત્રો આપણે જાણીશું કે ગુજરાતમાં હવામાન વિભાગ તરફથી કયા કયા વિસ્તારોની અંદર અત્યારે લાઈવ ધોધમાર વરસાદ પડી રહ્યો છે એમને લઈને કયા આંકડા રજૂ થયા છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે રાજસ્થાન લાગુનો વિસ્તાર છે, ઉત્તર અને પૂર્વ રાજસ્થાન લાગુના વિસ્તારની અંદર અત્યારે સાયક્લોનિક વરસાદી સિસ્ટમ બની છે। સાથે સાથે રાજસ્થાન લાગુના વિસ્તારની અંદર વેલમાર્ક લો પ્રેશર વરસાદી સિસ્ટમના ભાગરૂપે અત્યારે ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોમાં અત્યારે ભારે મેઘ ખાંગા થયા, જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે।
આ સાથે નદી નાળાઓ છલકાશે. હવે પછીની કલાકોમાં કચ્છ લાગુના વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ જોવા મળશે. જ્યાં દર્શક મિત્રો તમે જોઈ શકો છો આજે સાંજના સમયગાળા દરમિયાન ખાવડ છે, નળિયા છે, ગાંધીધામ લાગુના વિસ્તારની અંદર હવે પછીની કલાકોમાં 3 થી લઈને 5 ઇંચ સુધીના ધોધમાર વરસાદ જોવા મળશે. આ સાથે મિત્રો ખાસ કરીને 19 તારીખના રોજ ગુજરાતમાં પુષ્પ નક્ષત્રની શરૂઆત થશે અને આ પુષ્ય નક્ષત્રનું વાહન તરીકે મોર ગણવામાં આવે છે. મિત્રો કહી શકાય કે આ નવું નક્ષત્ર છે મિત્રો આવનારા મહિના એટલે કે ઓગસ્ટ મહિનાની 4 તારીખ સુધી છે આ નવું નક્ષત્ર ચાલુ રહેશે. તો મિત્રો જે રીતની આગાહી સામે આવી છે એ રીતે મિત્રો 19 અને 20 તારીખના રોજ તમે જોઈ શકો છો ગુજરાતના કચ્છ લાગુના વિસ્તારની અંદર ભારેથી ભારે વરસાદ જોવા મળશે. કચ્છ લાગુના વિસ્તારની અંદર મિત્રો પાકિસ્તાન લાગુનો વિસ્તાર છે, રાજસ્થાન લાગુના વિસ્તારની અંદર બની રહેલી વરસાદી સિસ્ટમના કારણે કચ્છમાં મિત્રો ધોધમાર વરસાદ જોવા મળશે. નદી નાળાઓ છલકાશે, અમુક ગામો ડૂબતા હોય તેવા પણ અત્યારે હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો 19 અને 20 તારીખ જેમાં મિત્રો 19 તારીખની વહેલી સવારે તમે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર હલચલ વધતી જોવા મળશે. બીજી બાજુ અત્યારે ચીન લાગુનો વિસ્તાર છે, ફિલિપાઇન્સ લાગુના વિસ્તારની અંદર બની રહેલી વરસાદી સિસ્ટમ કે જેના કારણે ગુજરાતમાં મિત્રો છેલ્લા 3-4 દિવસથી ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું હતું અને એમના ભાગરૂપે મિત્રો ગુજરાતમાં અત્યારે આગોતરી આગાહી સામે આવી છે. સાથે મિત્રો અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર આપણે જાણીશું કે અત્યારે વરસાદી સિસ્ટમ ગુજરાતને કઈ રીતે અસર કરી રહેલી છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો કે સેટેલાઇટ પિક્ચર જાહેર થયા છે જેમાં અત્યારે આ વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમના પૂંછડિયા વાદળા ગુજરાતને અત્યારે હાલ અસર કરતા જોવા મળી રહ્યા છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમ ખૂબ જ ખતરનાક જોવા મળી છે જેના કારણે મિત્રો અત્યારે મધ્ય ભારત લાગુનો વિસ્તાર છે, ગ્વાલિયર લાગુનો વિસ્તાર છે ત્યાં અત્યારે ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ અત્યારે રાજસ્થાન લાગુનો વિસ્તાર છે, પાકિસ્તાન લાગુના વિસ્તારની અંદર વેલમાર્ક લો પ્રેશર વરસાદી સિસ્ટમ સતત ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી છે. તો ગુજરાતમાં મિત્રો આગામી કલાકોમાં મેઘ તાંડવ શરૂ થશે. ગુજરાતમાં આકાશ પાતાળ એક થશે. ધોધમાર વરસાદ પડવાને લઈને પણ અત્યારના લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો આઈએમડી તરફથી સમગ્ર ભારત દેશનો નકશો રજૂ થયો છે. આપણું ગુજરાત છે અને મિત્રો અહીંયા વરસાદી સિસ્ટમ છે અત્યારે આ બે ભાગ આમ બે વરસાદી સિસ્ટમ છે જે એક અત્યારે રાજસ્થાન લાગુના વિસ્તારમાં છે ને એક અત્યારે તમે જોઈ શકો છો એ રીતે મધ્ય ભારતના ભાગોમાં અત્યારે વરસાદી સિસ્ટમ પહોંચી છે અને અત્યારે એક નાનકડી વરસાદી સિસ્ટમ અને મિત્રો બંગાળની ખાડીમાં બની રહેલું વાવાઝોડું આમ મિત્રો ગુજરાત નજીક કહી શકાય તો એક સાથે 3 નહીં પરંતુ 4 વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં હવે આવનારા દિવસોમાં જેમાં 19, 20, 21 તારીખના રોજ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ જોવા મળશે. નદી નાળાઓ છલકાશે. માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે તો સાવચેત રહેવા માટે અપીલ કરી છે. જ્યાં દર્શક મિત્રો તમે જોઈ શકો છો આપણા ગુજરાત તરફ આ વરસાદી સિસ્ટમ સતત ધીમે ધીમે આગળ વધતી જોવા મળે છે અને મિત્રો આગામી 19 તારીખથી લઈને ગુજરાતમાં 22 તારીખના સમયગાળા દરમિયાન ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ભૂક્કા બોલાવશે. મિત્રો ગુજરાતમાં પુષ્ય નક્ષત્રની શરૂઆત સાથે ગુજરાતમાં કહી શકાય કે આકાશ પાતાળ એક થશે. મેઘ તાંડવ શરૂ થશે ગુજરાતમાં. ખાસ કે મિત્રો ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે પણ જુલાઈ મહિનાના અંતિમ દિવસોમાં બંગાળના ઉપસાગરવાળી વરસાદી સિસ્ટમ ગુજરાતને અસર કરશે તેવી અત્યારે ખતરનાક અને ડરામણી આગાહી છે એ વ્યક્ત કરી છે. હાલ મિત્રો હજુ સુધી ગુજરાતમાં વરસાદની જે શક્યતા હતી એમને લઈને અત્યારે વિરોધ આગાહી પણ સામે આવી છે. જેમાં મિત્રો અંબાલાલ પટેલે થોડીક આગાહી એવી પણ કરી છે કે 19 તારીખ પછી વરસાદનો રાઉન્ડ શરૂ થશે પરંતુ આજે તો 18 તારીખ છે. 18 તારીખના રોજ મિત્રો ગુજરાતમાં કયા કયા વિસ્તારની અંદર વરસાદ જોવા મળશે અને કયા કયા વિસ્તારની અંદર વરસાદની શક્યતા ઓછી છે. જ્યાં દર્શક મિત્રો તમે જોઈ શકો છો તો દેવભૂમિ દ્વારકા લાગુનો વિસ્તાર છે જ્યાં અત્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં ક્યારેક ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે. તો પોરબંદર લાગુનો વિસ્તાર છે, જૂનાગઢ છે, દીવ આજુબાજુના જે વિસ્તારો છે દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્યાં પણ અત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. પરંતુ અત્યારે સુરેન્દ્રનગર રાજકોટ લાગુનો વિસ્તાર છે, બોટાદ અમરેલી લાગુના વિસ્તારમાં છે એ અત્યારે આજે વરાપ નીકળી હોય તેવા અત્યારના હવામાન સમાચાર હતા. પરંતુ સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન દક્ષિણી ગુજરાતના ભાગોમાં મેઘરાજા મન મૂકીને વરસવાના છે. જેમાં મિત્રો ખાસ કરીને ભરૂચ છે, સુરત છે, વલસાડ છે, દમણ છે, દાદરાનગર હવેલી લાગુના વિસ્તારની સાથે સાથે તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના તમામે તમામ જિલ્લાઓની અંદર અત્યારે લાઈવ ધોધમાર વરસાદ છે જોવા મળી રહ્યો છે. જેમાં પણ મિત્રો ખાસ કરીને હવે પછીની કલાકોમાં ગુજરાતવાસીઓ થઈ જજો તૈયાર કારણ કે અમદાવાદ આજુબાજુનો વિસ્તાર, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા આ સાથે મિત્રો જ્યાં ઉત્તર ભારતના ભાગો અને ખાસ કરીને મિત્રો કહી શકાય કે ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગો અને પૂર્વ ગુજરાતના ભાગોમાં હવે પછીની કલાકોમાં મેઘ તાંડવ શરૂ થશે તેવી અત્યારની ડરામણી આગાહી છે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે વ્યક્ત કરી.
હવે મિત્રો આપણે અત્યારે GFS મોડલ જે જાહેર થયું છે એમના વિશે થોડીક વિગતવાર ચર્ચા કરીએ. તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો ગુજરાતમાં આજે નહિવત જેવો વરસાદ જોવા મળશે. અમુક ભાગો હોય છે કે જ્યાં છૂટા છવાયેલા સ્થળોએ ઉપર ભારેથી ભારે વરસાદ છે જોવા મળે, પરંતુ મિત્રો અત્યારે મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ તમે જોઈ શકો છો ધીમી ગતિએ ગુજરાત તરફ ગતિ કરતા જોવા મળી છે. અને આવતીકાલે 19 તારીખના રોજ જે નવું નક્ષત્ર શરૂ થશે અને નવા નક્ષત્રની શરૂઆત સાથે ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસવાના છે. બીજી તરફ મિત્રો તમે જોઈ શકો છો દક્ષિણી ભારતના ભાગો અને અરબ સાગરનો દરિયો છે. અરબ સાગરના દરિયાવાળી વરસાદી સિસ્ટમ અત્યારે દક્ષિણી ભારતના ભાગોમાં ત્રાટકેલી જોવા મળશે. જો આ વરસાદી સિસ્ટમ મિત્રો થોડીક નબળી પડીને જો ઉત્તર દિશા તરફ આગળ વધશે તો મુંબઈના દરિયાઈ કાંઠામાં ભારે તબાહી જોવા મળશે. સાથે ગુજરાતના સૌરાષ્ટ્રના પણ એમાં પણ ખાસ મિત્રો દક્ષિણી ગુજરાતના ભાગોમાં ભારે મેઘખાંગા થશે, જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે, ધોધમાર વરસાદ જોવા મળશે, આકાશ પાતાળ એક થશે અને ભારેથી ભારે વરસાદ છે એ પણ જોવા મળશે. અને મિત્રો આમ જો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો બંગાળના ઉપસાગરની અંદર પણ તારીખ 22 અથવા તો 26 તારીખના રોજ ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવશે, કારણ કે બંગાળના ખાડીના ઊંડાણવાળા ભાગોમાં લો પ્રેશર વરસાદી સિસ્ટમ બનશે. એ વેલમાર્ક લો પ્રેશરના ભાગરૂપે ગુજરાતના ઘણા બધા ભાગોને છે અસર કરી શકે છે. મિત્રો હવે આપણે જાણીશું ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી IMD તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે એ રજૂ થયો છે કે મિત્રો આજે ખાસ કરીને 18 તારીખના રોજ ગુજરાતનું વાતાવરણ કેવું છે અને આગામી દિવસોમાં ગુજરાતના વાતાવરણમાં કઈ રીતની વરસાદની શક્યતા છે. જ્યાં દર્શક મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કચ્છ છે, દેવભૂમિ દ્વારકા છે, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર અને રાજકોટ લાગુના વિસ્તારની અંદર આજે થોડીક વરસાદની તીવ્રતામાં વધારો થશે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના ભાગો છે ત્યાં પણ મિત્રો તમે જોઈ શકો છો બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, આ સાથે દાહોદ લાગુનો વિસ્તાર છે ત્યાં પણ આજે મેઘરાજા મન મૂકીને વરસવાના છે. તો આ સાથે મિત્રો દક્ષિણી ગુજરાતના ભાગોમાં પણ હવે પછીની કલાકોમાં ધોધમાર વરસાદ છે શરૂ થશે. પરંતુ 19 તારીખના રોજ નવા નક્ષત્રની શરૂઆત સાથે ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસશે, મેઘતાંડવ શરૂ થશે, જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો તો જે રીતે આ ગુજરાતનો જે પૂર્વ ગુજરાતનો ભાગમાં તો હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે, પરંતુ પશ્ચિમી ગુજરાતના ભાગોમાં મેઘતાંડવ શરૂ થશે. પરંતુ મિત્રો એક દિવસ એવો આવશે કે જેમાં 20 તારીખના રોજ ગુજરાતમાં વરસાદની ફરી તીવ્રતા ઘટશે. આ સાથે 21 તારીખના રોજ ગુજરાતમાં વરસાદની તીવ્રતા ભારેથી ભારે વધવાના કારણે ગુજરાતમાં ખાસ કરીને મિત્રો છૂટા છવાયેલા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે. તો મિત્રો અમુક ભાગોમાં ગાજવીજ સાથે ભારેથી ભારે વરસાદ છે એ પણ ગુજરાતમાં જોવા મળશે. સાથે મિત્રો ગુજરાતમાં જ્યારે પણ વરસાદ જોવા મળશે ત્યારે ગુજરાતમાં 30થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે. આ સાથે મિત્રો ગુજરાતમાં નદી નાળાઓ છલકાવાને લઈને પણ અત્યારના લેટેસ્ટ હવામાન સમાચાર છે. સાથે મિત્રો અત્યારે હેવી રેનફોલ વોર્નિંગ જાહેર થઈ છે, જેમાં અત્યારે કચ્છ છે, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર આ એટલા જિલ્લાઓ છે જ્યાં 5 થી 6 જિલ્લાઓ એવા છે કે જ્યાં આજે ધોધમાર વરસાદ પડશે. ગણતરીની કલાકોમાં મિત્રો નદી નાળાઓ છલકાઈ જશે, રોડ રસ્તા ઉપર પાણીના ગરકાવ થશે અને મિત્રો આગામી કલાકોમાં ગુજરાતવાસીઓને પણ રહેવું પડશે ત્યારે, કારણ કે મિત્રો જે રીતે અંબાલાલ પટેલે અત્યારે જે ઈયળ જોઈને આગાહી વ્યક્ત કરી હતી એમના વિશે મિત્રો આપણે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કે વાવાઝોડા સાથે વરસાદની નથી ને કોઈ આગાહી. હાલ મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો સતત આ મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ અત્યારે અસર કરતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જ્યાં દર્શક મિત્રો તમે જોઈ શકો છો લગાતાર આ વરસાદી સિસ્ટમ છે ગુજરાત તરફ આગળ વધતી હોય તેવા અત્યારના લેટેસ્ટ હવામાન સમાચાર છે સામે આવી રહ્યા છે. પરંતુ મિત્રો આ કાળા ડિબાંગ વાદળોવાળી વરસાદી સિસ્ટમ કે જે હવે પછી ગુજરાતને અસર કરશે તો ગુજરાતમાં ભારે મેઘ ખાંગાતો થવાના છે, પરંતુ જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે. સાથે મિત્રો 20 તારીખના રોજ ગુજરાતનું વાતાવરણ એક દિવસ માટે સૂકું જોવા મળશે, પરંતુ 21 તારીખથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે અને મિત્રો મિની વાવાઝોડા સાથે ગુજરાતમાં ધોધમાર વરસાદ જોવા મળશે. સાથે ઉત્તર ભારતના ભાગોમાં પણ એક નવી વરસાદી સિસ્ટમ આકાર પામી રહી છે અને આ વરસાદી સિસ્ટમની અસર પણ હવે પછીના દિવસોમાં ગુજરાતના વાતાવરણમાં થશે. તો ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં છે એ 12 માસ ધોધમાર વરસાદ જોવા મળશે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે ગુજરાતના ઘણા બધા વિસ્તારો છે કે જ્યાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. અને મિત્રો હવે જે આ નવું નક્ષત્ર શરૂ થયું છે તો નવા નક્ષત્ર સાથે વાવાઝોડાનો પણ ખતરો છે એ ટોળાઈ ચૂક્યો છે. જ્યાં દર્શક મિત્રો 24 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો કાળા ડિબાંગ વાદળોના ઘેરાવા સાથે ગુજરાતમાં ધોધમાર વરસાદ છે શરૂ થશે. દેવભૂમિ દ્વારકાનો ભાગ હોય કે પછી જૂનાગઢ હોય, જૂનાગઢ આ સાથે વેરાવળ લાગુના વિસ્તારની સાથે સાથે તમામ વિસ્તારોની અંદર છે મિત્રો ધોધમાર વરસાદ હવે પછીના દિવસોમાં જોવા મળશે. જૂનાગઢ આજુબાજુના જે ગ્રામીણ પંથકો છે આ સાથે મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો 27 તારીખના રોજ એકાએક વરસાદી સિસ્ટમ અમદાવાદ લાગુના વિસ્તારો સુધી પહોંચી જશે. તો મિત્રો એ વરસાદી સિસ્ટમ જ્યારે અમદાવાદ આજુબાજુના વિસ્તારે પહોંચશે ત્યારે મહેસાણા છે, હિંમતનગર છે, તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના ભાગો છે,
ત્યાં આ વરસાદની ખૂબ જ પ્રમાણમાં શક્યતા છે, આગાહી છે જોવા મળી રહી છે. હવે મિત્રો આપણે જે અત્યારે ખાસ કરીને લાઈવ ગુજરાતમાં ધોધમાર વરસાદ કયા કયા વિસ્તારની અંદર આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન જોવા મળશે એમના વિશે મિત્રો થોડીક વિગતવાર ચર્ચા વિચારણા કરી લઈએ. જે દર્શક મિત્રો તમે જોઈ શકો છો, જે રીતે આ વરસાદી સિસ્ટમ તો ઉત્તર ભારતના ભાગોથી અત્યારે લગાતાર ગુજરાતના ભાગો સુધી આગળ વધવા માટે તૈયાર થતી હોય અને મિત્રો ગુજરાતમાં જ્યારે પણ હવે આ જુલાઈ મહિનામાં વરસાદ જોવા મળશે, એટલે કે હવે થોડા દિવસો બાકી રહ્યા છે, 10થી લઈને 11 દિવસ દરમિયાન ગુજરાતમાં હવે જો વરસાદ પડશે તો એ વરસાદ વીજળીના ગાજવીજ સાથે મેઘતાંડવ શરૂ થયું હોય તેવા દ્રશ્યો સાથે ગુજરાતમાં છે ધોધમાર વરસાદ જોવા મળશે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો વરસાદી સિસ્ટમની શક્યતા છે એ ગુજરાતના ખાસ કરીને ઉત્તર ગુજરાતનો ભાગ છે, પૂર્વ ગુજરાતનો ભાગ છે, દક્ષિણ ગુજરાતના ભાગ છે, ત્યાં વરસાદી સિસ્ટમની અત્યારે ખૂબ જ વધારે પ્રમાણમાં શક્યતા છે જોવા મળી છે. તો મિત્રો બારે મેઘ ખાંગા થવાના છે, ધોધમાર વરસાદ ગુજરાતમાં પડવાનો જ છે. આ સાથે મિત્રો ગુજરાતવાસીઓને પણ રહેવું પડશે તૈયાર, કારણ કે જ્યારે પણ આ વરસાદની શક્યતા ગુજરાત તરફ હોય ત્યારે ગુજરાતમાં એક નહીં પરંતુ 3-4 સિસ્ટમ પણ એકસાથે આવતી હોય છે. જે રીતે બંગાળની ખાડીમાં લો પ્રેશર, અરબ સાગરના દરિયામાં ડિપ્રેશનવાળી વરસાદી સિસ્ટમ જે અત્યારે ખાસ કરીને તમે જોઈ શકો છો, આ જે બેંગલવી લાગુનો વિસ્તાર છે, તમે જોઈ શકો છો બેંગલુરુ લાગુનો વિસ્તાર છે. આ સાથે મિત્રો જે ભારતના જે આ ભાગો છે ત્યાં મિત્રો વરસાદી સિસ્ટમ અત્યારે ત્રાહિમામ તો દર્શાવી રહી છે. જો આ વરસાદી સિસ્ટમ ઉત્તર દિશા તરફ આગળ વધશે તો ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પણ ભારેથી ભારે વરસાદ જોવા મળશે, જેમાં મિત્રો 21 તારીખના રોજ થોડીક વરસાદી સિસ્ટમ ગુજરાતના તમે જોઈ શકો છો કે સૌરાષ્ટ્રના જે ભાગો તરફ આવશે તો ભાવનગર આજુબાજુનો વિસ્તાર છે, જેમાં મિત્રો તમે જોઈ શકો છો તો ખાસ કરીને તમે જોઈ શકો એ રીતે સોનગઢ છે, પાલીતાણા છે, ખરસલિયા લાગુનો વિસ્તાર છે, ત્યાં આંધી તુફાન વંટોળ સાથે છે મેઘરાજા મન મૂકીને વરસવાના છે. અલંગ છે, મહુવા છે, એ ગ્રામીણ પંથકો છે, ત્યાં પણ મિત્રોને ખાસ કરીને દરિયાઈ કાંઠાના વિસ્તારો છે ત્યાં પણ હવે પછીના દિવસોમાં છે એ ધોધમાર વરસાદ જોવા મળશે. મિત્રો જે અત્યારે વરસાદની જે લેટેસ્ટ આગાહી સામે આવી છે, જેમાં અંબાલાલ પટેલે તો જે આગાહી વ્યક્ત કરી, સાથે પરેશભાઈ ગોસ્વામીએ પણ હવે પછીના દિવસોમાં ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે તેવી અત્યારે ડરામની આગાહી છે એમના મતે જાહેર થઈ છે. તો મિત્રો ગુજરાતવાસીઓને ખરેખર તૈયાર રહેવું પડશે. ગુજરાતમાં ગમે ત્યારે મેઘતાંડવ શરૂ થઈ શકે છે, વાવાઝોડા સાથે વરસાદની પણ અત્યારે આગાહી છે અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. કારણ કે મિત્રો રાજસ્થાન લાગુના વિસ્તારની અંદર જે વાદળા બંધાઈ રહ્યા છે ને વાદળાને જોતા અંબાલાલ પટેલે છે એ આગાહી વ્યક્ત કરી છે કે ગુજરાતમાં ખરેખર બારે મેઘ ખાંગા થશે, આકાશ પાતાળ એક થશે અને ગુજરાતમાં ધોધમાર વરસાદ શરૂ થશે. તો ખાસ કે મિત્રો ગુજરાતવાસીઓને તૈયાર રહેવું પડશે, કારણ કે મિત્રો હવે પછીના દિવસોમાં જ્યારે પણ ઓગસ્ટ મહિનામાં જે આ પુષ્ય નક્ષત્રના અંતિમ દિવસો હશે ત્યારે જેમાં મિત્રો તમે જોઈ શકો છો, ભલે પુષ્ય નક્ષત્ર 19 તારીખે શરૂ થયું પરંતુ એમની અસર છે મિત્રો તમે જોઈ શકો છો આખા નક્ષત્ર દરમિયાન શરૂ થશે, જેમાં મિત્રો ગુજરાતની સાથે સમગ્ર ભારત દેશની અંદર પણ 27 તારીખ આસપાસ સમગ્ર ભારતમાં ભારેથી ભારે વરસાદ છે એ જોવા મળશે. જ્યાં દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે આ જે ઘેરાવો છે મધ્ય ભારતવાળા વિસ્તારથી આગળ વધીને સતત ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગો છે, ઉત્તર પૂર્વના ભાગો છે અને દક્ષિણી ગુજરાતના ભાગો છે ત્યાં વરસાદી સિસ્ટમની અસર છે ખૂબ જ વધારે જોવા મળશે. તો ખાસ કરી મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ કોમેન્ટ કરી દેજો. સાથે ચેનલ ઉપર નવા છો તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલતા.